વિઘ્ન વિનાશની માતુ કમલાસની વિષહથી હંસવાહિની વિષહથી માતુ હંસવાહિની માતા હમે દેહુ સુમા પણ દુઃખહરણી માતુ ગુણદેવી આનમાળી કરણી કરને સહાય એ માતુ જાહેર જોગમાં જોગણી આર રે માડી પર ગઠ પીઠળા નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ સીદાકાશમાં કાશવાસમ ભજેહમ એ સીદાકાશમાં કાશવાસમ ભજેહમ. આજ રોજ ગાયત્રી ધામમાં અને લાલ બાપુના સાનિધ્યમાં જ્યારે અહીંયા મહાયજ્ઞ અને એમાંય ભાગવત કથાનો આવો રૂડો આયોજન, કારણ કે જે ભૂમિ પર પૂજ્ય બાપુએ સાધના કરી છે, ભજન કર્યું છે, અને માણસને જ્યારે આવવાનું મન થાય ત્યારે માની લેજો કે મહાપુરુષ પાસે કંઈક ભજન છે, કંઈક લો ચમક છે. મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા પૂજ્ય લાલ બાપુના ચરણોમાં વંદન કરું છું, તેમજ રાજેન્દ્રદાસ બાપુના ચરણોમાં, નીરુ બાપુના ચરણોમાં, ઉપસ્થિત તમામ સંતોના ચરણોમાં, તેમજ જે બ્રાહ્મણો એમ કહેવાય કે યજ્ઞકુંડમાં અને યજ્ઞશાળામાં વૈદિક શ્લોકોથી એમ કહેવાય કે જે આવું ભવ્યમાં ભવ્ય કાર્ય જે યજ્ઞનું, હું એમ એટલે એ માટે કહું છું કે આવો યજ્ઞ જ્યાં થતો હોય એની રજ, ગાયનું ધણ હાલ્યું જતું હોય ને ગાયની ખરીની વચ્ચેથી જે નીકળેલી રજ, અને મહાપુરુષોએ જ્યાં ભજન કર્યું હોય એની રજ જ્યારે માણસને સ્પર્શ કરે છે એને સ્વર્ગનો ધક્કો નથી રહેતો. ભલા માણસ સ્વર્ગ ન્યા ઊભું થઈ જતું હોય. આ નથી લાગતું ભાઈ આ ઇન્દ્રના બાપની તેવડ છે આવું કરીએ કે આ ઇન્દ્ર ન કરીએ કે ભાઈ આ સ્વર્ગમાં એટલી જગ્યા નથી. સ્વર્ગ વાળાને અહીંયા ધક્કો થાય એવું જે કાર્ય, અને હું એમ કહું કે મારા પ્રોગ્રામનો અત્યાર સુધીનો રેકોર્ડ એટલું માણા નથી જોયું. પ્રોગ્રામમાં એટલું માણા થાય ભાઈ, કેટલું માણા. થોડું થોડું પબ્લિક છે એને કારુના બધા કે બેહી જાજો બે, પણ અમુક બાપુ ઘરેલી નક્કી કરીને આવ્યા હોય કે આપણે આમ જ રહેવું છે. કંપની ફોલ્ડ હોય ને, કારીગરના બાપની તાકાત નથી રિપેર કરીએ કે. પણ આજ જ્યારે અહીંયા લાલ બાપુના દર્શન જ્યારે થયા છે, હમણાં જ હું કીર્તિભાઈને કહેતો હતો કે આ ભજન આપણે રોજ પ્રોગ્રામ રોજ કરીએ બાપુ અમે,
પણ જે પ્રોગ્રામમાં ક્યારેક ક્યારેક સાચું બોલાઈ જતું હશે ને એના ફળ રૂપી અમને આવા કાર્યક્રમો અમારા ભાગમાં આવતા હશે. અને એટલે આ સંતના દર્શન કર્યા પછી કાગ બાપુની મને કવિતા યાદ આવે સાહેબ. હે હમણાં પૂજ્ય મોરારી બાપુ જે સંતની પરાકાષ્ઠે પહોંચ્યા હોય ને એને 1008 નથી કહેતા, મંડલેશ્વરે નથી કહેતા, એને રૂખડ કહે છે. રૂખડ એટલે અલગારી, અવકાશ. અને એટલે કાગ બાપુ મને એવું થયું કે તો કાગ બાપુએ રૂખડ બાજુ કઈ નહીં જોયું હોય તો એક ગીત બહુ સરસ યાદ આવ્યું છે. હે એ જી જેને રોપે રે એ ગિરધારી થાય છે રાજી રે એ રોપાવો રોડા. પાવો રોડા રૂખડા રે રે જી અરે રે રો પાવો રોડા રૂખડા રે રે જી. આજે દેવરાજભાઈ આજ બધાને દાંતે એવા કઢાવા છે. સવારમાં નાસ્તો ન કરે ને એવા કરાવી દો. લહેર કરવી બાપા. કાપે રે મોરારી જોને કોસવાસે રે કાપો નહીં કુણા રૂખડા રે રે જી. બરાબર અલગ છે જેનું જોગી જૂના જુગનું રે આસન અલગ છે એનું એ જોગી જૂના જુગનું રે જેની ઓસરીએ ધનવંતો ના રે ઉતારા રે નમે નહીં કોઈને રૂખડો રે રે જી અરે રે નમે નહીં કોઈને રૂખડો રે રે જી એને રોપે રે ગિરધારી થાય છે રાજી રે રોપાવો ગાવા રૂખડા રે રે જી અરે રે રોપાવી લ્યો રૂડા રૂડા રૂખડા રે રે જી.
શીતળ એની સાયડી રે સાંભળજો પોતાની કમાયું પોતાની માથે રે નડે નહીં કોઈને દુખડો રે રે પોતાની કમાયું પોતાની માથે રે નડે નહીં કોઈને રૂખડો રે રે જી જેને કાપે રે ગિરધારી જોને કોસવાસે રે કાપો નહીં ગુણા રૂખડા રે રે જી અરે રે કાપો નહીં ગુણા સવાલ રૂખડા રે રે જી ના 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 આભાર આભાર હજાર ની મીડિયા ઉડાડવા પડે પણ આ ત્રણ પંક્તિ લીધી છે એ એક સંત કેવો હોય એનું જે અહીંયા બહુ સરસ કવિ કાગ બાપુએ પ્રમાણપત્ર લખ્યું છે એની પોતાની એક માયું પોતાની જ માથે રે નડે નહીં કોઈ નહીં રૂખડો રે રે જી એને કાપે દી એ મુરારી જોને કોસવાસે રે કાપો નહીં કુણા રૂખડા રે રે જી અરે રે કાપો નહીં કુણા કુણા રૂખડા રે રે રોપે રે ગિરધારી થાય છે રાજી રે રોપાવો રોડા રૂખડા રે રે જી અરે રે રોપાવો રોડા રૂખડા રે રે જી એ જી જને રોપે રે ગિરધારી થાય છે રાજી રે રોપાવો રોડા રૂખડા રે રે જેને કાપે રે એ ગિરધારી જોને કોસવાસે રે કાપો નહીં કુણા રૂખડા રે રે અરે રે રોપાવો રોડા રૂખડા રે રે અરે રે રોપાવો રોડા રૂખડા રે રે અરે રે હવે મારે વાત ઉપર થોડુંક ધ્યાન આપજો મારે હું વાતુનો માણસ છું ગાવાનું તો કીર્તિદાનભાઈ ગાહે ને એ બધા તમે ખૂબ ઘોર કરવાના છો સવાલ નથી અને શબ્દ છે ઘોર આ રૂપિયા તમે આ ઉડાડો છો એને આપણે ઘોર શબ્દ વાપર્યો છે ઘોરનો અર્થ થાય અંધકાર યા તે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાશીની તયાન સ્તનવા સંતમયા ગિરિસંતા વિશાખસિંહ હે પરમાત્મા અમારી પાસે અંધકાર રૂપી ઘોરનો અર્થ એ થયો કે અંધારા રૂપી જે કાંઈ લક્ષ્મી આવી હોય એને તું અમારી લક્ષ્મીને પણ પ્રકાશ તરફ લઈ જાજે અને અમારા જીવનને પણ પ્રકાશ તરફ લઈ જાજે એટલે આપણે ઘોર શબ્દ આવ્યો હશે આ તો મહાદેવનો શ્લોક છે પણ એમાં ઘોરનો અંધકાર શબ્દ આવ્યો કે હે શિવ મને પણ તું પ્રકાશ તરફ લઈ જા તારું સૌમ્ય સ્વરૂપ દે મારે તારું રુદ્ર સ્વરૂપ નથી જોતું તું મને સૌમ્ય સ્વરૂપ આપ અને ત્રીજી વાત કે બાપુ અહીંયા ગાયત્રીના ઉપાસક સાંભળજો ગાયત્રીના શ્લોકનો જન્મદાતા કોણ
તો વિશ્વામિત્ર. વિશ્વામિત્ર ક્ષત્રિય હતા અને આપણો લાલ બાપુ ક્ષત્રિયના ઘરે જ જન્મ્યો છે મારો બાપ. અને ભાઈ આમાં આ હકીકત વસ્તુ એ છે કે આ બધું લહેર આવે અંદરથી અમથી લેર આવે તો માનવાનું કે અહીંયા ક્યાંક ભજન છે. બાકી પ્રોગ્રામ અમે રોજ કરીને કે રોજ એટલું માણસ હોય તો અમે ગુજરી ન જાય. બેહો બેહો કરવું એક ધારું. અનિરુદ્ધભાઈ કેટલા એ પોતે પણ આમ એટલી બધી દોડધામ કરે છે. કેટલા વડીલો, હું તો પેલા સ્વયંસેવકોને તાળીઓથી વધાવો એને ધન્યવાદ આપું છું. હા, ત્રીજી વાત, અહીંયા જે બહુ શબ્દ મેં કવિ કાગ બાપુની કવિતા લીધી છે એમાં શબ્દ વાપર્યો છે પંખિયાનો ઉતારો. પંખિયા, પંખીડા શબ્દ નથી, સાંભળજો, કવિ કાગની કવિતા છે આ. બાપુ શબ્દ છે પંખિયા, જેને પાંખું છે એવા, ઠૂઠા નહીં. કોઈને જ્ઞાનની પાંખું, કોઈને વૈરાગની પાંખું, કોઈને દાતારીની પાંખું, કોઈને સેવાની પાંખું. એ પાંખું વાળાનો અહીંયા ઉતારો છે. અને શીતળ આની સાંયડી. અને પછી કાગે શબ્દ વાપર્યો કે ભલે હજારો માણા આવે પણ આને શું લેના દેના. પોતાની કમાયું જ પોતાની માથે, આ નડે નહીં કોઈને રૂખડો. સાહેબ એ સંતનું એક એવું છે કે એ બીજાને નડે નહીં ભાઈ. નહીતર એક બાપુને ત્યાં એક ભાઈ આવીને બેઠા, આપણે તો બધા આવતા હોય ને પછી એવા આવીને ટેસ્ટથી બેઠા ને અમુક તો એવા આવે એટલે બાપુને એમ થાય કે આપણા ભજને શું કામ સીડ્યા એમ. ભજન શબ્દ જ એવું છે ભાઈ, ભજન જેને ફાવી જાય એને જ મજા આવે. અને આપણે બધાએ ભજન કરવાની જરૂર નથી. આ સંતોષ અને આપણે હાટું જ ભજન કરે છે. આપણે જે લહેરું કરીએ છીએ ને એનું કારણ જ એ છે કે આપણા સંતો આપણા માટે, એના માટે તો ભજન થાય જ. કવિ કાગની બીજી કવિતા મને યાદ આવે, ખાલી ગાવી નથી પણ એક જ કડી. એ જી મારે સાબુ રે એ થાવું છે જીવતર ખોવા રે, પણ માનવી ના ધોવા જોન મેલ ને રેગી. મારે સાબુ રે થાવું છે જીવતર ખોવા, પણ માનવી ના ધોવા જોન મેલ ને. કવિ કાગ એમ કે સાબુ જ્યારે જન્મે છે ત્યારથી જ એને ખબર છે કે હું ઘસાઈ જવાનો છું. પણ સાબુ ગૌરવ લે છે કે હું ભલે ઘસાઈ જાઉં પણ હું માનવીના મેલને ધોતો જાય. તો એક સાબુને ઘસાવવું પડતું હશે તો આ સમાજના સંતને સમાજ માટે કેટલું ઘસાવવું પડતું હશે, તમે કલ્પના કરો ભલામણ. હે એટલે એ પંખિયાનો વિહામો અને શીતળ એની સાંયડી, પણ પોતાની કમાયું પોતાની જ માથે, નડે નહીં કોઈને રૂખડો. અને બીજી વાત કે અહીંયા તમે કાંઈ ન કરો, બાપુએ કીધું ને નડો નહીં, મને શબ્દ બહુ ગમ્યો સાહેબ, થોડુંક ધ્યાન આપજો. રાવણ જેદી એમ કહેવાય કે આ ધરતીનો માલિક બન્યો જે તે સમયે બાબુ. અને રાવણને, કારણ કે શિવ એના ગુરુ છે, શિવ એના કબજામાં કર્યા છે, બ્રહ્માજી એના કબજામાં છે, વિધાતા પોતે કે પૂછીને લેખ લખે છે. આ બે વ્યક્તિ એને હાથમાં આવી ગઈ એટલે રાવણને અભિમાન આવ્યું. રાવણને એમ થયું કે હવે જો વિષ્ણુ મારા હાથમાં આવી જાય તો ત્રણેય લોકમાં મારા નામનો ડંકો વાગી જાય. પછી તો એ વિષ્ણુને જ ગોતે છે, વિષ્ણુ ક્યાં છે, વિષ્ણુ ક્યાં છે, વિષ્ણુ કોઈ મને દેખાડે, કારણ કે મેં કૈલાસ ઊંચો કર્યો છે મારી ભુજાઓથી. એટલો બધો બેફામ જેથી રાવણ બન્યો છે. અને ત્યારે કોઈએ રાવણના કાનમાં આવીને કીધું, હવે રાવણને 20 કાન હતા, ક્યાં કાનમાં કીધું મન પાસ પૂછતા નહીં. મહેરબાની કરીને જાજા કાને ન રાખવા હો, માણા ગમે એ કાનમાં ગમે એમ કહી જાય છે. અને જે કાનમાં આવા સાધુડા ફૂંક મારી દે ને એ કાનને કોઈ દી કોઈની ભૂખ ન આવે ભલા માણા, એ વસ્તુ છે આ. હે પણ રાવણને કોઈ આવીને એટલું કીધું કે મહારાજ તમે વિષ્ણુને ગોતો છો ને? કે હા, કે હમણાં બલિ રાજા એને હારા સંબંધ થયા છે. એટલે રાવણ કે અપને વાલા બલિ? હા અપને વાલા. અને ત્યારે કહેવાય છે કે પાતાળ લોકની અંદર ભગવાન વિષ્ણુ એને રાજ આપેલું. ટૂંકી વાત લઈ લો, વાત બહુ મોટી છે, ટૂંકી વાત લઉં. અને બલિના દરવાજે આવીને, બલિની ડેલી આવીને રાવણ બેફામ બોલે છે કે બલિ બહાર આવ, બલિ એ બલુ
ધીરે 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 મહારાજ બલી બારા આવે છે ને આમ બાપુ ડેલી જ્યાં ખોલી અને તા તો લંકેશ આઈએ લંકેશ આવું નથી. મેં સાંભળ્યું છે કે તારે વિષ્ણુ અરે સારા સંબંધ થયા છે કે હા વિષ્ણુ સાથે મારા સારા સંબંધ. લક્ષ્મી મને રાખડી બાંધે. અરે ગાંડા તું દૈત કુળમાં જન્મ્યો છો ને વિષ્ણુ સાથે સારા સંબંધ કર્યા છે. આપણા હોય દેવતાઓને ચડાવ્યા છે. પણ હે બલી એક વાર જો મને વિષ્ણુ દેખાડી દે ને ભૂકા નો કાઢી નાખું તો રાવણ નહીં. અરે મહારાજ શાંતિ રાખો, તમે અંદર આવો. અંદર નથી આવવું. મારી ભુજાઓની તાકાત જો મેં કૈલાસ ઊંચો કર્યો, મારા આંતરડા કાઢી અને ભગવાન એમ કે ભાઈ કૈલાસની મેં સ્તુતિ ગાઈ છે, ઈ હું લંકેશ. બોલો બલી કે પણ ધીરો રે. બહુ કીધું ત્યારે કીધું બલી મને દેખાડ નહીં ત્યારે હું તને મારી નાખીશ. આન બલીનો પ્રગટીનો મરોડ બદલાણો કે લંકેશ ભૂલે છો તું કોની સામે બોલે છે. મહારાજ બલી તારી સામે ઉભો છે ને આ એક વાગા ધરતીનો માલિક બલી હતો. તું કાલ આવ્યો અને સાંભળે રાવણ તારા જોર અને તારા અભિમાનને તું એક વાર મૂકી દેજે. સદા હું તને પ્રાર્થના કરીને એટલું કહું કે વિષ્ણુનો સાળો કરવો હોય તો કરજે, પણ વિષ્ણુના ભક્તનો સાળો કરતો નહીં. વિષ્ણુને તારે મન ભાવે એટલી ગાળું દેજે. વિષ્ણુ તારો વાળ વાંકો નહીં કરે, પણ ભૂલથી જો એના ભક્તની આતરડી જો કકળી ગઈ તો બોલો બિલકુલ સહન નહીં કરી શકે. અને હા ભાઈ રાવણ તારે તો વિષ્ણુ અરે કઈ વાંધો નથી. મારે 3 પેઢીથી વેરો હાલ્યો આવે. મારા બાપના બાપનો મારતલ હિરણાકશિપનો મારતલ ઈ છે. હું તારી ઘોડે ગોતતો થો ગાંડા. પણ એક વાર વામન રૂપ ધારણ કરીને જેથી મારા આંગણે આવી ગયો ને વામનમાં લઈ જેથી વિરાટ બન્યો અને મારા અભિમાન ઓગળી ગયા તો રાવણ સાંભળી લે કે વામન માલી જો વિરાટ થતો હોય પણ વિરાટ પોતે જ સામે આવી ગયો તો આપણી પરિસ્થિતિ શું થાય. માટે તને કહું છું તું મહેરબાની કરી અને તું એનો ભક્તનો સાળો ન કરતો. ઈ મારો દાદો હિરણાકશિપુ હવે કારુનો તું અભિમાન કરશો ને પેલા અંદર આવ્યો. હાલ આમ ડેલી ખોલી એટલે રાવણ આમ ત્રાહોથી આવ્યો, કારણ કે માથા જાજા ને એટલે આમ માથા હારે ઝાઝા હોય છતાં ત્રાહા હાલતા હોય ત્યારે માની લેજો કે એની અંદર રાવણી વૃત્તિ આવી છે. આવ્યો ઈ ડેલીમાં અને બેસાડ્યો, પાણી પાયું અને પછી વાત તો નાની છે પણ યાર આપણે હલબલાવી નાખે અને અંદર લઈ જાય છે કે મહારાજ રાવણ એ લંકેશ તમે ક્યારના અભિમાન કરો છો, અમારા દાદા વખતના પટારા પડ્યા છે, એમાં એક પટારો ખોલો. બાપુ એને પટારો ખોલ્યો રાવણે તો એની અંદર એક ચક્ર પડ્યું હતું. શું છે રાવણ કે ચક્ર પડ્યું છે ગોળ કે બારું કાઢે ને. હવે જેને કૈલાસ ઊંચો કર્યો છે લંકેશ છે, શિવનો ઉપાસક છે. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરિહમ સિદાકાશ માકાશ વાસમ ભજેહમ. શિવ ઉપાસક શિવનો શિષ્ય છે. અને કરાડ દિન કટારો ખોલ્યો અને ચક્રને લેવા ગયો ને બાપુ હાથ ને અહીંયા ચોટી ગયો. પછી તો બીજો હાથ નાખ્યો. કહેવાય છે પટારાના દરવાજાનો ઘા કર્યો ને સ્વયં રાવણ એની અંદર ઉતર્યો. વિહે ભુજાઓની તાકાત કરી, ચક્ર હલ્યું નહીં, પરસેવો વળ્યો. ત્યારે બલીએ કીધું કે કા મહારાજ શું થયું? બારાવો મહારાજ મોઢું ધોઈ લ્યો. પાણીનો કળશો આપ્યો, દહીં મોઢા ધોયા. પછી રાવણ આમ મોઢો બહુ પીડ્યો અને પછી કીધું મહારાજ બલી આ છે શું એ તો મને કહો. અને ત્યારે બલી એને કહે છે કે મહારાજ એ લંકેશ કૈલાસ ઊંચો થયો હશે તો એ તારી શક્તિથી નહીં તારી ભક્તિથી થયો હશે. પણ હે રાવણ એટલે હું તને કહું છું કે તું વિષ્ણુનો સાળો કરજે પણ એના ભક્તનો સાળો કરતો નહીં. કારણ કે એ ચક્ર તું જો છો એ ચક્ર એટલે કોઈ બીજું કાંઈ નથી પણ જે મારો બાપ હિરણાકશિપ હતો ને મારો દાદો મોટો દાદો એના કાનનું કુંડળ છે. રાવણ એવા બે પહેરતો હોય, ખોલ બીજો પટારો એમાં પડ્યું છે તો જેના કાનના કુંડળ એવા હોય તો એ રાવણ એના માથાનો મુંગટ કેવો છે, એના બાજુબંધ કેવા છે, એના પગની મોજડી કેવી છે, એનું બખ્તર કેવું છે, અરે છોડ બધું, એના હાથની ગદા કેવી છે પડી છે બીજા કટારામાં. આ બધું ધારણ કરનારો એટલી એની તાકાત. અને એણે મારા દાદા પ્રહલાદને થોડોક અંદરથી રીબાવ્યો અને તેથી મારા દાદે પ્રહલાદે કીધું બાપુજી બધું કરો પણ આ વસ્તુ હવે રહેવા ગયો, મને હજ થાય. અને સાંભળી લે રાવણ વૈશાખ 14 ને દિવસે જેથી થંભ થગાવ્યો તેથી મારો દાદો પ્રહલાદ મારા મોટા દાદા હામો રોતો હતો કે બાપુ હવે હજ થાય.
બાપ પાછો ફેર અને મારો મોટો દાદો માન્યો નહીં અને વૈશાખ 14 ને દિવસે જેથી થંભને બથ ભરી અને થંભ ફાટ્યો અને દાદરથી નરસિંહ જેથી પ્રગટ્યો તેથી આજ કુંડળનો પહેરનાર, આ ગદા ધારણ કરનાર, આ મુંગળ ધારણ કરનાર, એને હથિયાર વગર એને હાથે ઓળે પકડ્યો અને ખોળામાં નાખ્યો અને પોતાના નખથી ચીરીને હાલતો થઈ ગયો હતો. રાવણ આવડું બળ તારામાં ખરું થાય કે એવું નથી, લંકા ભેગું થાન સોટ્યું હું વિષ્ણુ ક્યાં છે વિષ્ણુ. હે માટે ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો, બાપુંગા છે ગહન ગોવિંદો રે. પણ આવા હરિભક્તો ને હેજી હાથ વગો છે, હરિભક્તો ને એજી હરિભક્તો ને હેજી હાથ વગો છે. એ બાપુંગા છે પ્રેમ પરખંદો રે. પણ હવે દેવને દીવો એ મારે ધૂપ શું દેવો, એ જી દેવને દીવો એ મારે ધૂપ શું દેવો, એ એને દિલ દઈ દેવું રે. જીઓ જીઓ મોજ મારેવું, મોજ મારેવું. અહીંયા મોજમાં જ રહેવાય મારા વાલા. આડેવળી બુદ્ધિ ન નખાય. ક્યાંથી આવ્યું હશે ને કેમ થયું હશે ને તું ગુંદી કાતર. ઈડરવાળાનું રસોડું છે, ભૂકા કાઢ નાખે એવા રસોયા છે. એ અહીંયા રાસ મંડળી હમણાં રમાણે અમે આવ્યા પહેલા, એ તમામ યુવાનોને તાળીઓથી વધાવો. એ કે જેમ તેમ વેરવા ગામની રાસ મંડળી રોજ અહીંયા રોજ કલાકારો. એટલે આમાં બુદ્ધિનો ઉપયોગ છે જ નહીં. આ બુદ્ધિવાળાનું કામે નથી. આમાં જેને પ્રેમ હશે ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો. કારણ કે ગહન ગોવિંદો પછી હરિભક્તોને હાથ વગો છે. શું કામ? જેનામાં પ્રેમ હશે એની નજીક હશે. બુદ્ધિવાળાનો આ પ્રોગ્રામ નથી. જો અત્યારે બહેનોની ઘણી બધી હાજરી છે, એખાદી વાત એની લઈ નહીં એમ થાય કે રોયા અમારે કોઈ વાત કોઈ લાવતું નથી. આ હકીકત છે સાહેબ. આપણે ભલે ગમે એટલા અને અહીંયા દરેક સમાજ બેઠો છે, માફ કરે, પણ આપણે બેફામ ગમે ત્યાં ગમે એમ ગાડીઓ હાંકીએ છીએ ને કાંઈ થતું નથી ને, એનું કારણ એ છે કે આ ઓરડા ઓઢીને માવું બેઠ્યું છે ને સાહેબ. આ ભારત વર્ષમાં એ રિવાજ છે, એને બીજાનું ઓઢણું નથી ઓઢાતું. જિંદગીભર એમ કહેવાય જેનું ઓઢ્યું એનું જ હોય છે. એ ઓરડામાં બેઠી આવા સંતોને ભગવતીને પ્રાર્થના કરતી જેવા છે એવા છે, પણ હેંગ ખેમ પાછા મોકલી દે છે. આ નરું સત્ય છે ભાઈ. આ તમને જે સાચું લાગે. એટલે આ હું તો પ્રાર્થના કરીને કહું કે આવા મહાપુરુષોનો પ્રસાદ જેના કોઠામાં વયો જાય ને, એ મહેરબાની કરીને કોઠો અભડાવતા ને પછી જોઈ લેજો તમારી પાસે કેવી જાહો જલાલી આવે. એ સાહેબ હે આ જુદું છે. પણ જો આ બહેનોને હાજરી, બહેનો ભેગા થાય ને એટલે એક વાત તો બાપુ કર્યા વગર ન રહે. આમ બેસી જાય આમ, કોને ખબર અહીંયા આંગળી આવ્યા પછી ત્યાં બટન હોય બોલવાનું રામ જાણે. પણ એક વાત તો એ કરે જ. એ કઈ વાત છે? એક વાત તો કહે, ભલે ગમે હોય ભાઈ, આપણે ભલે બહાર પાવર કરતા હોય, પણ એ બહેનો ભેગા છે ત્યારે એક વાત તો કરે, તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં. એ તો હું આવીને પછી તમારા ભાઈને બધું સારું થયું. અને વાતે સાચી છે સાહેબ. આપણે જેટલા સંસારી છીએ એની શક્તિ કોઈ હોય તો એમની અર્ધાંગના, જેના ખોરડામાં ભવાની જેવી ભગવતી જેવી મહા જગદંબા બેઠી હોય ને, એ પુરુષ ફાટ્યો ફરતો હોય. અને આવા સંતોની ઝૂંપડીમાં જેને ભક્તિ મોટી, એ સંત આ દેશનો મોટો. કારણ કે એની ભક્તિ એ એની શક્તિ છે. નહીતર રાતના બાપુ શહેર ચોર નીકળ્યા. ચોર તો શું કામ નીકળે? ચોરી જ કરવા નીકળે ને. એ ચોરી કરવા નીકળ્યા 4 ચોર. હવે એ તમે જો, દરેક વ્યક્તિ જે ભગવાને એને પાત્ર આપ્યું છે એ પાત્ર બરાબર ભજવે ને એટલે એને 100% પ્રમોશન મળે. ગમે આ જો આ મંજીરા વગાડે છે એ પરફેક્ટ મંજીરા વગાડે એટલે એનું સન્માન થાય. આ ભાઈ અમારા બે મારા બાપલિયા જીતુભાઈ ને બધા અમારા તબલ છે, આ સારું જ વગાડે. આ ટેજના ટોપ લેવલના સાજિંદા છે. પણ મને બાપુ ક્યારેક કેમ થાય, ઝાકીર હુસેન તબલું જ વગાડે છે. એનું નામ કેમ? ધ્યાન દેજો યુવાનો. ડ્રમ બધાય વગાડે તો શિવમણીનું નામ કેમ? આ દેશમાં કેટલા બધા ઓફિસરો છે તો અમુક જ ઓફિસરોનું નામ કેમ? આ અમારે સિક્યોરિટી બધું આ બધા બેઠા સોમનાથથી પધાર્યા બધા, અમુકના નામ કેમ?
અને એ જે નામ પ્રાપ્ત કરવું તો શું કરવું, તમે પોતે કંઈક બની જાઓ. આ બાપુ ચારે ચોર હતા, ને ચોર એવા પણ પરફેક્ટ ચોર, પરફેક્ટ હો. હા, અમારા ભરતદાન કહે ને કે બસ સ્ટેન્ડના જાહેર એસટી ડેપો એ 10 જણા બાપુ પાને રમે, 3 પતિ, અને પછી કે અમારું ખાતું ઉતર્યું ભરતદાન કે, અને મીડિયા ઝપટ કરવા, જાહેરમાં રમો છો, એમ રમો એનો વાંધો નહીં પણ જાહેરમાં રમો છો. જમજમાટી મીડિયા બોલાવા, ઓલા કે ભાઈ મારો પછી પેલા ઉપર બોર્ડ વાંચો, તો બોર્ડમાં લખ્યું હતું ખેલે ગુજરાત, જીતે ગુજરાત. ઓલા કે તમારું બાપી નિશાળિયાનું છે, વિદ્યાર્થીનું, તમારું નહીં થાય. અમારે એમ કે અમને રમવાનું ઠેકાણું આપ્યું છે. ઝાઝા રમતા હતા, એમાં 5-6 જણા હાથમાં આવી ગયા, બીજા તો દોડીને ભાગ્યા, એટલે પોલીસે વાહે દોડ્યા. પણ ઓલે શું કર્યું, ઓલા જે હતા ને રમવાવાળા, એ બીજે ક્યાંય ન ગયા, પોલીસનું વાન ઊભું હતું ને એમાં ચડી ગયા. તે પોલીસ વાળા એને કીધું કે તમે કેમ તમારે આછા ચડી જાય, કે ઓલ ખરે ઊભા ઊભા જવું પડ્યું હતું. અને વાત નક્કી છે, જવું છે ફાઇનલ છે, યાદ રાખજો ભાઈ, આપણે બધાને જવાનું છે. પણ આવા મહાપુરુષની નજીક બેસી જાઓ. ટૂંકી વાત એટલી બીજી કરું કે તમારી ઘરે જે માખી ઉડે છે, એ માખીની તેવડ છે ઉડીને મુંબઈ પોગે બાપુ કોઈ દી. પણ તમે મુંબઈ જવા માટે તૈયાર થાવ અને તમે ગાડીનો દરવાજો ખોલો અને માખી અંદર આવી જાય અને દરવાજો બંધ થઈ જાય અને ગાડી ઉપડી જાય અને તમે મુંબઈ ઉતરો અને દરવાજો ખોલો અને અંદરથી માખી ઉતરે, પોગી કે નહીં? એમ આવાની ભેગા બેસી જાઓ. તમે શું કામ સ્વર્ગમાં ન ભોગો, તમે શું કામ બીજે ન ભોગો? આપણામાં ભજન હોય કે ન હોય, પણ કોકની ભેળા બેસી જાઓ તો એ 100% આપણે પોગી જાય. એ ખરા. એટલે ઓલા 4 ચોર બરોબર ચોરી કરવા રાતના નીકળ્યા ને એમાં એક ચોરને તરસ લાગી એટલે બીજા ચોરને કીધું ભાઈ પાણી પીવું છે, કે બોલો કે હામું ગામ દેખાય ને આજીને પી લેશું. ચોરે કીધું ભાઈ સાવધાન, કે કેમ? કે જે ગામમાં ખાતર પાડવું છે ત્યાં પાણી ન પીવાની, જે ગામનું પાણી પીધું હોય ત્યાં ખાતર ન પડાય. આ ચોરમાંય નીચ્યું છે, એ ચોરમાંય બાપુ બારવટિયા ગામ મૂકી દીધા. ખબરદારી ગામમાં ગેડા ગામના રોટલા ખાધા, બારવટિયા ગામ મૂકી દેતા. ઓલા ચોરે કીધું બરાબર છે કે ત્યાં પાણી ન પીવાય. તો એમાં બાપુ બાજુમાં એક કુટિયા દેખાણી, નાની એવી ઝૂંપડી, એક તાજા સાધુ હજી ગુરુથી નોખા થેલા સીપીઓ લઈને નીકળી ગયા શિવરાત્રીના મેળામાં. આજ બાપુ મજા એ આવે છે કે શિવરાત્રીને હજી વાર છે થોડાક જ દિવસની, પણ આયલી જાણે એમ કેમ કે આયલી હુડુડુડુડુડુ શિવરાત્રી ત્યાં જવાની હોય. પ્લેટફોર્મ બંધાઈ ગયું જોરદાર, રૂખડ. અને એમાં આ વખતે બાપુની કથા છે, માનસ રૂખડ નામ રાખ્યું છે. એટલે ધ્યાન આપજો વાતમાં. મારે વાત 1 મિનિટ કરીને પછી મારે ભાઈ કીર્તિભાઈ ને બધા કલાકારો લહેર કરવા જ અહીંયા આવ્યા છે, એટલે સૂટ દડી છે હાવ. એટલે ઓલા ચોરે કીધું કે તો સામે કંઈક ઝૂંપડી દેખાય છે, ધૂણો જગતો હતો એટલે પ્રકાશ દેખાતો હતો, કે હા ન્યાય છે. કે બોલો કે ન્યાય સાધુની છે, ન્યાય ન જવાય. ઓલો કે જગતમાં તો હળગી, બાપુ પાસે જઈને શું વાંધો? એ જેવા હોવ એવા એકવાર આવી જાઓ. ઓલા ન્યા ગયા, બાપુ બેઠેલા ભજન કરતા હતા રાતના, અને ઓલા ચારે આવ્યા હતા કે આ એ ભક્ત છે ને, એને તો એમ જ થાય ને બધા ભક્ત, કારણ કે એને એની જેવા જ દેખાય. ઓલા કે આ આવ્યા બાપુ, અચ્છા બેઠો બેટા, પાણી પીએંગે? બાપુ એ હાટું જ પધાર્યા, પાણી પાયું. પછી બાપુ લહેરમાં હતા એટલે કીધું કે ચાય પીએંગે બેટા? અરે બાપુ તો કામ થઈ જાય ને. એ બાપુ એ તમને કોઈ શીપિયાને તપેલિયા પકડીને ધૂણા ઉપર શાર ઉફાળે, ચા પકવીને ચારેને એક રકાબી દીધી, કુંડળીના આટા ખુલી જાય એવી ચા. બેઠા ચા પીધી. પછી બાપુએ પૂછ્યું બેટા વક્ત ક્યાં હુઆ है? કે બાપુ आधी रात हो गई, 1:30 बज गया. अच्छा आधी रात हो गई? कहा अरे बेटा आधी रात को कहाँ गए थे? बापू गए थे नहीं, जा रहे हैं. अच्छा बेटे कहाँ जा रहे हो? कि बापू हम चारे खातर पाड़ने का धंधा करते हैं. હવે ઓલા બિચારા ભજનાનંદી મહાપુરુષ, એને આ સંસારની સમાજની કાંઈ ખબર નહીં, ખાતર પાડવું શું કહેવાય, એને એમ કે આ કાંઈક ધંધો હશે. अच्छा बेटे तुम खातर पाड़ने का बिजनेस करते हो? हाँ बापू हम चारे पार्टनर है, वगर रोकाण का धंधा है. अच्छा अच्छा बेटे खातर रात को ही पड़ता है? हाँ बापू रात को ही पड़ता है, दिन को तो धोखा पड़ता है. अच्छा
बेटा ये बताओ खातर पड़ता कैसे है? कि बापू उसका वर्णन नहीं होता है, वो तो प्रैक्टिकल करना पड़ता है. એટલે બાપુને ભજન થઈ ગયેલું, કારણ કે 1:30 વાગી ગયો હતો. એટલે કીધું તો મેં આપકે સાથ ચલું બેટા? બોલે કે બાપુ हो ना धंधा हो પાસે રહેવા ગયો. अरे बेटा तुम 4 जा रहे हो तो मैंने कौन सा बुरा काम किया? एक चोरे कोणी मारी लई लेनी आडा देवा था है. अमुके बापू आडा देवाय राख्या हो कोके कोके. तो के बापू हो जाओ तैयार. એટલે બાપુ તો તૈયાર જ હતા, એને ક્યાં લાલી પાવડર કરવા. હું મારી માતાઓને કહું છું કે આ દેશની હિરોઈનો નક્કી કરે તમારા ઘરમાં તમારા છોકરાને શું ખવડાવવું. આ દેશનો સંત નક્કી કરવો જોઈએ કે તમારા છોકરાના નામ કેવા હોવા જોઈએ અને તમારા પરિવારમાં તમારો ખોરાક કેવો હોવો જોઈએ. ઓલી હિરોઈનો નક્કી કરે એ તમારે મોઢે છોપડવાનું. આ ફેર એન્ડ લવલી થી ધોળું થવાતું જ નથી, સાંભળી લેજો. એ કોઈ કંપની આરે મને વાંધોય નથી, પણ જો ફેર એન્ડ લવલી થી કે એવા કોઈ દ્રવ્યો ચોપડવાથી જો ધોળું થવાતું હોય તો એ વસ્તુ 1 મહિનો ભેંને સોંપડજો. હા, એમાં ફેરફાર થાય, તમે તાર લપેટા લગાડજો. તમારા મોઢાનું તેજ તમારા સદગુરુના ભજનથી આવે છે, તમારા સદગુરુની કૃપાથી આવે છે. એ વાત 100% છે યાર. ઓલા બાપુ તૈયાર, ભસ્મ લગાવેલી, એક ખંભામાં જોડી, એક હાથમાં સીપીઓ, એક હાથમાં કમડાળ. બાપુ થઈ ગયા તૈયાર. લો બેટા હમ હો ગए તૈયાર. ઓલો ચોર કે બાપू ये कमडल रख दो, सीपिया चलेगा. अरे क्या हुआ बेटा? एक हाथ तो खुला रहना चाहिए ना बापू वंडी पकड़ने के लिए. છેલ્લી વાત ધ્યાન આપજો. અહીંયા હવે સાલુમાં ખાતું આવ્યું છે, કારણ કે ચોર આવે એટલે આવું આવે. બાપુ 1 જ મિનિટ વાત કરી લો તમે. આમ ઓલો ચોરને ઠેકાણે પોગાડી દઉં ને. ધન્યવાદ ધન્યવાદ. અમારે એક જગ્યાએ પ્રોગ્રામમાં બાપુ એવું થયું કે આખું ટેજમાં એટલા બધા સડી ગયા ને, છેલ્લે આખું ટેજ ગયું ભૂડું દે. એ તો સદભાગ્ય એવા હારા કે હું કીર્તિદાન ત્યારે ટેજ ઉપર નહોતા. અમે થોડાક હેઠા, મને આમ મનમાં એવું છે ત્યારે બાપુ હકીકત મને ભગવાન કંઈક ઉજાડી દે. એટલે મને હું કીર્તિભાઈને કહે આપણે નીચે વ્યા જાય. મને કે બહાર કેટલું માણસ છે. મેં રિક્ષામાં બેસીને નીકળી જવાય, બાકી અત્યારે બેહાય નહીં. અને સંતની સાક્ષીમાં કહું, મેં રિક્ષામાં બેઠા, કોઈને વહેમે ન પડે. મેં કીધું આમ આવી જાય. એ જે મેં રિક્ષામાં બેઠા તા તો ભફાકો બોલ્યો, ગોવર્ધન નાથની. વાતમાં ધ્યાન આપજો. થોડીક વાર વાત સાંભળી જો. ખાલી અડધીક મિનિટ, ખાલી 1 મિનિટનો પ્રસંગ છે. સંત શું કરી શકે એનો દાખલો છે આ. બાપુ હારે થયા અને બરોબર એમ કહેવાય કે 4 ચોર, 5મા બાપુ ગામમાં એન્ટ્રી. 50 કરોડ પૃથ્વીમાંથી વાયુ આડા પડખે થઈ ગયેલો, જળ જંપી ગયેલા. અને એમાં એક મકાન તોડ્યું. એ મકાનને 4 ઓરડા, એના વ્યાખ્યામાં નથી જવું. કામ, ક્રોધ, લોભ, મોહના ઓરડા છે, એ કોઈ વ્યાખ્યામાં નથી જવું. ફરજ ઇઝ ધર્મ. હા, અમારા ભરતદાન કહે કે અમને ભાદર ડેમ ઉપર મૂકેલા પરીક્ષા વખતે. ભરતદાનભાઈ આપણે ગોંડલના, એ કે પરીક્ષા ઉપર અમને મૂકેલા ભાદર ડેમ ઉપર, કે વિદ્યાર્થી કોઈ ફેલ થયા હોય તો આપઘાત ન કરે એટલે તમે ભાદર ડેમે કે 5 પોલીસવાળા ભાઈઓ બેહો. એ કે અમે બેઠા. એમાં એક ભાઈ આવ્યા ડેમમાં પડવા. એટલે કીધું એ ઉભરા, પડાય નહીં, ભલામણા આમ જો પાસ ને પાસ આયા કરે, આમાં કઈ મરવાનું ન હોય. ઓલો કે હું ક્યાં ભણું, આ તો બાયથી કંટાળીને આવ્યો છું. તો પડે, અમારે તો ભણવામાં નાપાસ છે, એના માટે જ બંદોબસ્ત છે. આવું આવું બધું. હા, એમ કીધું હોય ને કે આ દરવાજેલી કોઈ ન આવવા જોવે, તો દરવાજેલી ન આવવા દે, દિવાલ કૂદીને ભલે આવે, કારણ કે એની ડ્યુટી ન્યા છે. ફરજ એ ધર્મ. મકાન તોડ્યું એટલે 4 ચોર છે, 4 ઓરડામાં વયા ગયા. બાપુના ભાગમાં રસોડું આવ્યું. બાપુ રસોડું એટલે હાર્ટ. અને બાપુ તો કોઈ દી ચોરીમાં આવેલા નહીં, આવું કંઈ કરેલું નહીં, એટલે અંધારું હતું. એટલે સંતે આવીને બાપુ લાઇટ ચાલુ કરી, શ્રી રામચંદ્ર કરો ભાલુ ભાજમાન. અને સંત આવે ને અંજવાળું ન થાય તો એને ભારત વર્ષનો સાધુ ન કહેવાય. પેલામાં આ બધા રસોડામાં લાઇટ કરી, તા તો રસોડામાં નજર ફેરવી તો गेहूं का आटा, गोल घी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, गाय का घी. क्या बात है! 3 दिन से मैं भूखा, मेरा ठाकुर भूखा. हम पहले भगवान को भोग लगाएंगे, बाद में खातर पाड़ेंगे. અને બાપુ કોકના ઘરે રાતે 2 વાગે થાળી 4 કરી બાપુએ.
અને જોળીમાં હારે શંખ રહી ગયેલો. અને રાતના 2 વાગ્યા બાપુએ જે શંખ ફૂક્યો પણ આખું મકાન તળેલ્યો. સોર તો બારીયું તોડીને ગયા, ગ્રીલું પગમાં રમતી જાય. અંદરો અંદર બાતા લે લે તારા બાપને ભેગો લે લે. ચોર નીકળી ગયા પણ ગામ જાગી ગયું, ગરધણી જાગી ગયા અને બાપુને પકડ્યા કે સાધુથી ના ધંધા કરો. અરે બેટા કોણ સા હે, ક્યા બાત હે, क्या धंधा किया हमने, तेरे घर में खातर पाड़ने आए थे. મેં કીધું ને સાધુડો જેથી ખાતર પાડે ને તેથી તમારા ઘરમાં કામ ક્રોધ લોભ મોહના ચોરને ઝપટ બોલાવે કાઢી નાખે અને એ આવીને તમારા ઓરડામાં અંજવાળા કરે. એટલે બાપુએ કીધું કે બે તો ખાતર પાડને આયા થા, લાઠી પકડતા છોડ દે. देखो बेटा हम तेरे घर में खातर पाड़ने आए थे, हम अकेले नहीं थे और 4 थे, वो किधर गए? प्रसाद लेने के लिए नहीं रुके? कि बापू ये तो यार बारियों तोड़ी नगर प्रसाद तो हम ही आपत. अरे देखो बेटा वो 4 थे, 5वां मैं था, तेरे घर में मैं खातर पाड़ने आया था. 4 ने अलग अलग कमरा ले लिया, मेरे भाग में रसोई घर आया, मैंने आकर ये रसोई घर में दिया जलाया. तेरे रसोई घर में मैंने गेहूं का आटा गोलकी चक्कर इलायची बादाम काजू द्राक्ष और गाय का घी देखा तो मुझे लगा मैं पहले ठाकुर जी को भोग लगा लूं. तो मैं तो ठाकुर को भोग लगा रहा था, मैंने कौन सा बुरा काम किया. અને તેથી અંદરનો માયલો ગરધણી જાગી ગયો અને એટલું બોલ્યો ગામનાવને કે ખબરદાર કોઈ સાધુને સામું જોયું છે તો કેમ કે એક ચોરની હારે ભૂલથી જો સાધુ મારા ઘરે આવી ગયા અને મારું ઘર ઉજાગર કરી નાખ્યું, જો એ ન હારે હોત તો આજ હું બરબાદ થઈ ગયો હોત. તો એક વગર આમંત્રણે ઓચિતાય સાધુ આવી જાય અને આપણા ખોરડાને બચાવી દેતા હોય તો જેને આમંત્રણ આપો અને મારા બાપ આવે ને જો અંજવાળું ન થાય તો કોઈ સવાલ નથી. અને એક વિશ્વાસથી કહું છું, માં ગાયત્રીની સાક્ષી, આવા સંતોની સાક્ષીએ કહું છું કે આ મેદાનમાં સાહેબ આ રજ અડી જાય ને એના પરિવારમાં કોઈ દી આવા યજ્ઞ નહીં કરવા પડે. કારણ કે બાપુએ એવો યજ્ઞ કર્યો છે કે આ 55 ગામના પિતૃઓને મોક્ષ મળી જાય. સાહેબ એવડો મોટો જે યજ્ઞ, કારણ કે એ યજ્ઞથી મોટો બીજું કોઈ હોઈ ન શકે. દેવો પણ એની એમ કહેવાય યજ્ઞ માટે તડપતા હોય છે. દેવો નહીં દુર્લભ એવો આ કલિકાળમાં 21મી સદીમાં આવું જે કાર્ય કરવું એ તો ખુદ પરમાત્મા જ એની અંદર ભળી જતા હોય ને માં ગાયત્રી પોતે આ કાર્ય કરતી હોય એવું જ લાગે છે. અને એવું જે બાપુ આપણી વચ્ચે રહીને એક સરળતાથી બાપુ એનું જીવન જીવે છે. કારણ કે હું ઘણા વર્ષોથી બાપુનું નામ આમ અમારે તળાજામાં વાળા પરિવાર ભૂપેન્દ્રસિંહભાઈ જ્યારે નગરપાલિકાના પ્રમુખ હતા બાપુને, જ્યારે આખી રાત ત્યારે બેસી ત્યારે કાંઈક એવી વાત આવે ત્યારે એ માણસ આપને યાદ કરતા. અને અહીંયા બીજી વાર જ્યારે હું આવ્યો છું અને મને ભાઈએ પણ 2 વાર કીધું દેવરાજભાઈએ, અને દેવરાજભાઈ તો રસ્તે પણ એવું કહેતા હતા કે માયાભાઈ મેં મારી જિંદગીમાં આવા કોઈ સંત નથી જોયા. આ એનો જે ભાવ અને એવી જ્યારે ભક્તિના અહીંયા ફુવારા ફૂટતા હોય. નીરુ બાપુએ પણ કીધું ને કે આમાં અમારે આમંત્રણની શું જરૂર હોય. અને હકીકત છે ભાઈ, જેને જેને આવું વસ્તુ અડતી હોય ને એ અહીંયા આવે જ. આ પંખિયાને આવ્યા વગર છૂટક્યો નથી. પંખિયાનો ઉતારો એ તો શીતળ એની સાંયડી, અને પોતાની કમાયું જ પોતાની માથે એ નડે નહીં કોઈને રૂખડો. અને એવું જ્યારે ઉજળું કાર્ય અહીંયા થઈ રહ્યું છે અને એમાં જ્યારે અમને મોતીડું પરવાનો અવસર મળ્યો છે એટલે દરેક કલાકારોના વાણીરૂપી પુષ્પો લઈને માં સરસ્વતીના, અને સાંભળી લો 2 જીભ ઉપર એ 2 જીભ બાપુ જગતની એવી છે, છેલ્લી વાત અડધી મિનિટની કહી દઉં. એક ગાયની જીભ અને બીજી ચારણની જીભ. ગાયની જીભ ઉપર ભગવાન બ્રહ્માજીનો વાસ છે, સાક્ષાત વિધાતા. ગાય તો ગાય છે ભાઈ, ગાયની અંદર 33 કોટી દેવ છે, અલગ અલગ એના સ્થાન છે. કોક દી મહાપુરુષોને પૂછી લેજો અથવા વાંચી લેજો. એમાં લક્ષ્મીજી રહી ગયા. લક્ષ્મીજી મોઢા પીડ્યા બાપુ. લક્ષ્મીજી મોઢા પીડ્યા એટલે ગાય પાસે આવીને કીધું કે મારે વાસ કરવો છે, બધા આવે તો મારો શું ગુનો. ત્યારે જવાબ મળ્યો કે તું મોડી પડી લક્ષ્મી, કે નહીં ગમે એમ કરો, મારે તમારામાં સ્થાન લેવું છે. અને ત્યારે ગાયે કીધું કે હવે કેવલ ગોબરમાં જગ્યા ખાલી છે તો તું ગોબરમાં વાસ કર. ગાયનું સાણ જે આપણે લીપવું પડે છે ને એનું કારણ એ છે કે એની અંદર લક્ષ્મીનો વાસ છે. એ લીપો તો જ વિષ્ણુ ત્યાં પધારતો હોય છે.
પણ જીભની અંદર બ્રહ્માજી વિધાતાનો વાસ છે. ઈ એને તમે રોટલીનો ઘા કરીને વયા ન જાઓ મારી માતાઓ. કોક દે એને હાથો હાથ રોટલી આપો અને અથવા તો તમે એને હાથમાં ગોળ આપો તો ઈ એની જીભથી જે આમ લબરકા લે હે ને તો તમારી હથેળીની ઉપરથી બરોબર વિધાતા આમ હાલતી છે. તો ભૂલથી એને પેલા કંઈક આડાવાળા લેખ લખાઈ જાય છે ને તો ઈ સીધા લેખ કરવા વાળી કોઈ જીભ હોય તો એ ગાયની જીભ છે, કારણ કે એમાં બ્રહ્માનો વાસ છે. અને બીજી જીભ છે ચારણની. ઈ ચારણની જીભ ઉપર માં સરસ્વતીનો વાસ છે. આ બે જીભું એવી છે, ગાયની ને એક ચારણની. અને એની જીભ ઉપરલી કાયમ સરસ્વતીને એમ કહેવાય કે નવી નવી કાંઈક માં એવી પ્રેરણા દેતી હોય છે, નવા નવા કાંઈક સૂર દેતી હોય છે, નવા નવા શબ્દો દેતી હોય છે. અને એ શબ્દ જ્યારે આપણને અડતા હોય ત્યારે આપણને કાંઈક અંદરથી નવી પ્રેરણા મળતી હોય. એવા વાતાવરણમાં બેઠા છે લાખો માણા, લગભગ હું એમ કહું 3 લાખ જેટલું માણા આખા પટમાં બેઠું છે સાહેબ. કેવડા કેવડા સ્ક્રીન લગાડ્યા છે. અને આવો મેળાવડામાં કાંઈ નહીં, આપણી ખાલી હાજરી થઈ જાય ને આમાં કોને ખબર ક્યાં ક્યાં રૂપમાં કોણ કોણ આટા મારતા છે. અને બાપુ કાયદેસર કહું કે ગિરનારની ફરતી જેટલી ચેતનાઓ છે ને એ મને લાગે છે કે બધી ચેતનાઓ આ કોઈના રૂપમાં આની અંદર આટા મારતી હશે મારા વાલા. એટલે લહેર કરજો, આનંદ કરજો. ફરી સમય મળશે તો પાછો હું લહેર કરવા આવી, ફરી વાર પાછો આગળનો દોર.